વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષે પણ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં શહેરના 5 પોલીસ મથકમાં પકડાયેલી 15,000થી વધુ દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફર્યું છે. તેનો નાશ કરવામાં આવ્યો છે. આ તકે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વિતેલા વર્ષના અંતિમ મહિનાઓથી દારૂનો નાશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે આ દિન સુધી ચાલી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ દ્વારા તરસાલી ખાતે આવેલા ચીખોદરા ગામે પ્રોહિબિશનના મુદ્દામાલનો મોટી સંખ્યામાં નાશ કર્યો છે. ખુલ્લા મેદાનમાં પાથરેલી દારૂની બોટલ પર સરકારી બુલડોઝર ફર્યું છે. આ કાર્યવાહી સમય સંબંધિત પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ એસીપી, એસડીએમ તથા અન્ય જરૂરી અધિકારીઓ સ્થળ પર હાજર હતા. કાર્યવાહીમાં કેટલાક પ્રોહિબિશનનો મુદ્દામાલ કે જૂનો હોવાથી તેની મંજૂરી મળ્યા બાદ તેનો નિકાલ અર્થે લાવવામાં આવ્યો હોવાનું ડીસીપીએ મીડિયાને જણાવ્યું. ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે ઝોન 3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન ઈ અને એફ ના એસીપી અને એસડીએમ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. 115 જેટલા ગુનાઓ અંતર્ગત પકડવામાં આવેલી 15,000થી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹33.44 લાખ જેટલી થવા પામે છે. નાશ કરાયેલા જથ્થામાં 1-2 વર્ષ જૂનો મુદ્દામાલ હતો કે કેટલાક પોલીસ મથક વિસ્તારમાં કોર્ટમાંથી મંજૂરી મળતા જ નિકાલ કરવામાં આવ્યો છે.